કામરેજ પોલીસ સ્ટેશનના પરબ ગામે આવેલ હોમ ઇન્ડસ્ટ્રીઝ વિભાગ 8 માં આવેલ મહાવીર ક્લિનિકમાંથી વગર ડિગ્રીએ દવા આપતા એક ઈસમને ઝડપી પાડતી એસઓજી સુરત ગ્રામ્ય મહેરબાન પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમવીરસિંહ સાહેબ સુરત વિભાગ નાઓની રાહબરી હેઠળ પોલીસ અધિક્ષક શ્રી હિતેશ જોઈસર સાહેબ નાઓએ સુરત ગ્રામ્ય જિલ્લામાં શરીર સંબંધી તથા મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા માટે એસઓજી શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર નાઓને જરૂરી સૂચના તથા માર્ગદર્શન આપવામાં આવેલ જે અનુસંધાને એસઓજી શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર બીજી ઈશરાણી નાઓની સૂચના અને પોલીસ ઇન્સ્પેક્ટર વીઆર ઠુમર નાઓના માર્ગદર્શન હેઠળ એસઓજી શાખાની અલગ અલગ ટીમો દ્વારા ચોક્કસ દિશામાં વર્કઆઉટ કરતા આજ રોજ એસઓજી શાખાના હેડ કોન્સ્ટેબલ ગિરિરાજસિંહ અશોકસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ પરશુરામ દિલીપભાઈ નાઓને મળેલ સંયુક્ત બાતમી હકીકતના આધારે મોજે પરબગામ હોમ ઇન્ડસ્ટ્રીઝ વિભાગ 8 મહાવીર ક્લિનિક દુકાન નંબર 2 તાલુકો કામરેજ જિલ્લો સુરત ખાતેથી એક ઈસમને માનવ જિંદગી સાથે ચેડા કરતા અને મેડિકલ સાધન સામગ્રી સાથે પકડી પાડી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી કામરેજ પોલીસ સ્ટેશન ખાતે સોંપેલ છે, જેમાં આ ગુનાનો આરોપી અજીત કુમાર અખિલેશ મહેતા ઉંમર વર્ષ 26 હાલ રહે પરબગામ ઓમ જીઆઈડીસી વિભાગ 8 બાલાજી મેડિકલ સ્ટોરની બાજુમાં મહાવીર ક્લિનિક દુકાન નંબર 2 તાલુકો કામરેજ જિલ્લો સુરત મૂળ રહે બર્મા ગામ પોસ્ટ અનકુપા થાના કુટુંબા બ્લોક અંબાજી ઔરંગાબાદ બિહાર નાઓને પકડી પાડી તેમની પાસેથી અલગ અલગ મેડિકલ સાધન સામગ્રી તથા દવાઓ મળી કુલ રૂપિયા 18,188 નો મુદ્દામાલ કબજે કરેલ છે।